વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 4 દ્વિતીય સત્ર વર્ષ 2024માં વિષય હિન્દી તેનું જે પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને વર્ષ 2025માં જે હિન્દી વિષયનું પેપર આવે છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વિદ્યાર્થી મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે પેપર જોઈશું કે વર્ષ 2024માં હિન્દી વિષયમાં કેવું પેપર પૂછાયેલ છે। હવે પહેલો પ્રશ્ન આપેલો છે કે પ્રશ્નો के उत्तर लिखिए। 1. आपका नाम क्या है? तो विद्यार्थी मित्रों, અહીં તમે પેપર આપતા હોય તો તમારું જે નામ હોય તે તમારું નામ પોતાનું જ લખવાનું હોય છે। તો એ ઉદાહરણ રૂપે આપેલું છે કે मेरा नाम महेश है। 2. आपके पिताजी का नाम क्या है? तो विद्यार्थी मित्रों, તમારા પિતાજીનું નામ જે હોય તે તમારે લખવાનું હોય છે। અહીં જવાબ આપેલો છે કે मेरे पिताजी का नाम रामजी भाई है। 3. आप कौन सी कक्षा में पढ़ते हैं? तो जवाब आपसे मैं 4थी कक्षा में पढ़ता हूँ। 4. बुटिया क्या पका रही थी? तो जवाब आपसे बुटिया चावल पका रही थी। 5. सफ़र किन किन चीज़ों से बनता है? जवाब सफ़र घास, फूस व लकड़ी से बनता है। प्रश्न 2. कोष्टक में से सही शब्द चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए। એટલે કે કૌંસમાં જે શબ્દો આપેલા છે તેમાં જે ખાલી જગ્યા આપેલી છે તે ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। હવે એક આપેલ છે ખાલી જગ્યા લડકી હો, તો ખાલી જગ્યામાં આવશે मैं। બીજામાં આપેલું છે કે ખાલી જગ્યા पिता किसान है, तो जवाब આવશે मेरे पिता किसान है। 3. खाली जग्या माता घर काम करती है, तो खाली जग्याમાં जवाब આવશે मेरी माता घर काम करती है। 4. खाली जग्या खेलना अच्छा लगता है, तो खाली जग्याમાં जवाब આવશે मुझे खेलना अच्छा लगता है। 5. खाली जग्या 4थी कक्षा में पढ़ती अथवा तो पढ़ता हूँ, तो खाली जग्या में जवाब આવશે मैं 4थी कक्षा में पढ़ती हूँ अथवा तो पढ़ता हूँ। आ रीते विद्यार्थी मित्रों कौंसમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। આગળ વિદ્યાર્થી મિત્રો અહીં ખાલી જગ્યા પૂરવાની છે, તેમાં પણ અહીં કૌંસમાં બે શબ્દ આપેલા છે। તેમાં અહીં પ્રશ્ન 3 વિકલ્પ ચૂનકર रिक्त स्थान की पूर्ति कीजिए, એટલે કે ખાલી જગ્યા પૂરો। અહીં કૌંસમાં બે શબ્દ આપેલા છે, તો તેમાં 1 મેં ખેલ ખાલી જગ્યા આપેલી છે તો રહી હું આવશે। અહીં એક જ વિદ્યાર્થી રમે છે માટે રહી હું આવશે। એ કરતાં વધારે વિદ્યાર્થી હોય તો રહે હે। 2 यह हाथी है खाली जग्या पूंछ छोटी है, तो जवाब આવશે इसकी, खाली जग्याમાં इसकी जवाब આવશે। 3 ये तितलिया है खाली जग्या पंख रंग बिरंगे है, तो खाली जग्याમાં जवाब આવશે इनके पंख रंग बिरंगे है। 4 वे लड़के हैं खाली जग्या बस्ते लाल रंग के है, तो खाली जग्याમાં जवाब આવશે इनके। 5 खाली जग्या कौवा है उसका रंग काला है, तो खाली जग्याમાં जवाब આવશે वह कौवा है उसका रंग काला है। विद्यार्थी मित्रों, आ रीते खाली जग्या पूरવાની છે। प्रश्न 4 शब्द का प्रयोग करके वाक्य लिखिए। તેમાં એક શબ્દ આપેલો છે દરજી અને અહીં વાક્ય બનાવવાનું છે, જેમાં દરજી શબ્દ આવવો જોઈએ। તો આ રીતે વાક્ય બનાવેલું છે કે દરજી કપડે સીતા હે। તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વાક્ય બનાવી શકો છો, જેમાં અહીં જે શબ્દ આપેલા છે તે શબ્દ આવવા જોઈએ। અહીં બીજા નંબરે આપેલું છે કે કસીદાકાર, તો તેનું વાક્ય બનાવેલું છે કસીદાકાર કચहरी के नाम से ही डर गया। ત્રીજામાં આપેલું છે કે ચૂહા, तो ये वाक्य बनाएलू है चूहा बिल में रहता है। 4 टोपी, तो वाक्य है आपसे चूहे को टोपी सिलानी थी। 5 दुकान, तो ये वाक्य आपसे मेरे मित्र के पिताजी को फल की दुकान है। तो विद्यार्थी मित्रों, અહીં તમે કોઈપણ વાક્ય તમારી રીતે બનાવી શકો છો, જેમાં અહીં જે શબ્દ આપેલા છે તે શબ્દ તેમાં આવવા જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન 5માં એક ચિત્ર આપેલું છે, એના આધારે અહીં 4-5 વાક્ય લખવાના છે। તો અહીં ચિત્ર આ રીતે આપેલું છે, તો આ ચિત્ર વિશે આપણે 4-5 વાક્ય લખીશું।
આ ઉપરાંત તમને જો કોઈપણ ચિત્ર આપવામાં આવે તો તમે તે ચિત્ર વિશે લખી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક ચિત્ર આપેલું છે, તેના આધારે અહીં વાક્ય લખેલા છે, તો આપણે વાક્ય જોઈશું। તો વાક્યમાં આપેલું છે કે यह एक गाँव का चित्र है। इस चित्र में एक घर दिख रहा है। इसके पीछे नदी, पर्वत, पेड़, बादल दिख रहे हैं। घर के पास एक पेड़ है। पेड़ पर 2 बंदर हैं। पेड़ के नीचे गाय खड़ी है। घर के आगे 2 मोर दिख रहे हैं। एक लड़की गाय के पास खड़ी है। तो विद्यार्थी मित्रों आ रीते तमे 2-3 वाक्य लखी सको छो। आगळ અહીં પ્રશ્ન 6 જોઈશું। तो प्रश्न 6 આપેલો છે, તેમાં रिक्त स्थान की पूर्ति कीजिए એટલે કે ખાલી ગયા પૂરવાની છે। તેમાં અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે चारों ओर खाली ગયા बरस रहा था। तो विद्यार्थी मित्रों અહીં જે પ્રશ્ન પૂછાય છે તે टपका का डर તે પાઠમાંથી પૂછાયેલ છે। તો ખાલી ગયામાં આવશે પાણી। चारों ओर पानी बरस रहा था। 2 थोड़ी देर में खाली ગયા भी पड़ने लगे। तो खाली ગયામાં આવશે ओले। 3 बुटिया अंदर खाली ગયા पका रही थी। तो खाली ગયા में जवाब आवशे चावल। 4 बुटिया को खाली ગયા से इतना डर लगता है। तो खाली ગયા में आवशे टपका। 5 खाली ગયા घबराया और सिर पर पैर रखकर भाग गया। तो खाली ગયા में आवशे बाघ। ब सही जोड़े मिलाए। तो ये जोड़का जोड़वाना छे। तेमां 1 पिता की माता। तो पिता की माता तो दादी એટલે દાદી સાથે જોડવાનું રહેશે। 2 माता की माता मम्मीनी मम्मी हो एने नानी कहेवाय। तो અહીં નાની સાથે જોડવાનું રહેશે। 3 पिता की बहन फई थाय એટલે હિન્દીમાં बुआ कहेवाय એટલે बुआ સાથે જોડવાનું રહેશે। तो विद्यार्थी मित्रों आ रीते 3 गुणમાં जोड़का जोड़ो पूछाय छे। આગળ વિદ્યાર્થી મિત્રો 7મો પ્રશ્ન જોઈશું। તો 7મા પ્રશ્નમાં અહીં આપેલું છે વિરુદ્ધાર્થી શબ્દ का अर्थ लिखिए। तो એ વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે। आज એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે कल। हंसना तो रोना, सोना तो जागना, ऊंचा तो नीचा। आ रीते विरुद्धार्थी शब्दों लखवाना छे। शब्दों का अर्थ लिखिए એટલે કે સમાનાર્થી શબ્દ એના જેવો બીજો अर्थ થતો હોય એવો શબ્દ તમારે લખવાનો છે। तो ये पानी आपेलू है तो एनो अर्थ थशे जल। हाथी तो एनो अर्थ थशे गज। पत्ता तो एनो अर्थ थशे पर्ण। आ रीते विद्यार्थी मित्रों तमारे शब्दों लखवाना छे। आगळ विद्यार्थी मित्रों हे 8मो प्रश्न आपेलो छे। तेमां हे निम्नलिखित विधानों को कहानी के घटनाक्रम में लिखे। तो एक वार्ता आपेली छे जे चूहावाळे ने टोपीवाळे। तेमां जे वार्तामां जे आखी तमे वांचो એટલે તમને ખ્યાલ આવશે કે પહેલા ક્રમમાં શું આવે છે, એના પછી શું આવે છે। એ પ્રમાણે જે 5 વાક્યો આપેલા છે એના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે। તો એ સૌપ્રથમ પહેલું વાક્ય આવશે ત્રીજા નંબરે જે છે તે પહેલાં આવશે एक चूहा था। બીજા નંબરે આવશે उसने एक दर्जी की दुकान देखी। ત્રીજા નંબરે આવશે अरे तू मुझे डरा रहा है। ચોથા નંબરે આવશે टोपी पहनकर चूहा आगे बढ़ा। અને પાંચમા નંબરે આવશે यह सुन कशीदाकार घबराया। आ रीते विद्यार्थी मित्रों वार्ताना घटनाक्रम मुजब वाक्यों गोठवाना छे जे 5 गुणमां पूछाय छे। तो विद्यार्थी मित्रों ये वर्ष 2024 में धोरण 4 में हिंदी विषयનું पेपर लेवल है ते संपूर्ण सोल्यूशन पूરું થાય છે। मित्रों आ रीते तैयारी करशो तो तमारुं जे नेक्स्ट पेपर हिंदीનું આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમારું हिंदी વિષયનું પેપર પણ સારું જશે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।